નિલેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. ત્યાં પૂર્ય ઇલેક્શન જાહેર થયું છે, હા, શું અપેક્ષાઓ ને શું અપેક્ષાઓ તો બધી ઘણી બધી અમારે બાકી છે. જે વહીવટદારનું શાસન 2 વર્ષથી ચાલ્યું એમાં એમની ઘણી બધી શક્તિઓ છે. જે છે કે આ રોડનું લેવલ બરાબર નથી, રેલિંગો જે વચ્ચે નાખી રહ્યા છે, જેના તમે દૂધના સમયે અમારે સીએમ વિસ્તારમાં દૂધના સમયે ખાસી બધી પબ્લિક આવે છે, પશુપાલક લોકો છે, વચ્ચે રેલિંગ નાખે તો આજુબાજુ એક્સિડન્ટ થવાનો ભય છે. એટલે રેલિંગનો શબ્દ અમારો વિરોધ છે. પ્લસ જે ગટરનું પાણી જે છે ગામમાં આવવાનું કર્યું છે આપણા ગામમાં, એ અમે તદ્દન એના ગમે તે રીતે અમે લેવલ કરીને બીજી પાઇપો નાખી દઈશું. પછી જે ફિલ્ટર પ્લાન્ટનું છે પ્રોજેક્ટ, એ અંદર તળાવમાં ખાડો ખોદે છે તો ફિલ્ટર પ્લાન્ટનું પોઈન્ટ જશે કઈ, એ ફિલ્ટરનો પ્રશ્ન છે. સુરત પ્લાન્ટનું એમને ડ્રેનેજનું સક્સેસ થઈ ગયું છે, પણ એ ફિલ્ટર પ્લાન્ટ બનશે જલ્દી યોજના સક્સેસ જશે કે નહીં જાય એ અમારે જોવું પડશે. આ 5 વર્ષમાં આગામી, કારણ કે અમારે જે 17 બોર છે એ 17 બોર બંધ થઈ જાય તો પ્રજાના પાણી અમે કઈ રીતે આપી શકીએ, જેમનું પાણી ના લઈ શકીએ. અત્યારે જે ઇલેક્શનનો માહોલ છે, જે મિતેશભાઈ બકાભાઈ અમારા સાંસદ છે, લોકલાડીના નેતા છે, પ્લસ ગોવિંદભાઈ અમારા ધારાસભ્યશ્રી છે, એમના આશીર્વાદથી અમે આપણે મજબૂત રીતે ભાજપની બોડી બિહાડવા માગીએ છીએ. મિતેશભાઈના માર્ગદર્શન હેઠળ સાંસદ છે.